કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર વિકાસના નામે આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલ છીનવવાનો અને છોટાઉદેપુર જિલ્લામાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થવાના આરોપ લગાવ્યા છે। નમસ્કાર, હું છું નિરાલી। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે જ્યાં તેમની જન આક્રોશ યાત્રા જાય છે ત્યાં 2-4 દિવસ અગાઉ દારૂના અડ્ડાઓ બંધ થઈ જાય છે, પણ યાત્રા આગળ વધે એટલે ફરી ચાલુ થઈ જાય છે, કારણ કે હપ્તા લીધેલા હોય છે। તેમણે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કહ્યું કે સરકાર દારૂ બંધ નહીં કરાવે તો જનતા આનો ખાત્મો બોલાવવાની તૈયારી કરી ચૂકી છે। જન આક્રોશ યાત્રા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ચીમડી ગામ ખાતે મહિલાઓએ અમિતભાઈ ચાવડા સાથે મુલાકાત કરી હતી। દારૂ અને નશાકારક દ્રવ્યોના બેફામ વેચાણ અંગે ગંભીર ફરિયાદ પણ કરી હતી। મહિલાઓએ જણાવ્યું કે દારૂના કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને પરિવારો તૂટવાની કગાર પર છે। તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આજ દિન સુધી નળોમાં પાણી નથી પહોંચ્યું। યોજનાના નામે કરોડો રૂપિયાની રકમ ખર્ચવામાં આવી હોવા છતાં ગ્રામજનોને પીવાનું પાણી સુદ્ધા નથી મળતું। સાંભળીએ અમિત ચાવડાએ વધુ શું કહ્યું। અમારે બીજી વાત રજૂ કરવાની છે કે અમારે નશાબંધી એનું હોય તમે દારૂ બંધ કરાવો છે, દારૂ વેચાય છે કરો, બહેનો તો બહુ જ તકલીફ હશે ને। છોકરાઓ નાની ઉંમરે નશાના રવાડે ચડે, નાની ઉંમરે મરી જાય છે, બેન દીકરીઓ વિધવા થાય છે। એક દાડાની આ પોલીસ પકડતી નહીં, પોલીસ જોડે લઈને દારૂ લાવે। આંદોલન કરીએ ગાંધીનગર, અહીંથી જ કૂચ કરવાનું થાય તો આવશો ને બધા। 9-10 વર્ષ થયા પાણી આવે છે આવતો કેટલા ટાઈમ થી છે? કેટલા વર્ષથી નાખી બધે ઘેર ઘેર ટકલીઓ નાખી પણ ક્યાંય પાણી નહીં આવતું। 5 વર્ષ ઉપર થઈ ગયા ફરી કોઈ રજૂઆત કરવા જતું નહીં। જય શ્રી રામ। રજૂઆત કરીએ સાહેબ, પણ કોઈ એક્શન લેતા નહીં। આ કઈ નલ છે જલ યોજના, નલ નાખ્યા પણ જલ નહીં આવતું। કેટલા વખત થી નાખેલું હતું? 2-2.5 વર્ષ થઈ ગયા। 3 વર્ષ આવું આખા ગામમાં નાખેલું। ક્યાં જાય છે બીજો આવાજ છે? પાછો વટો કાપ, જે વટો કપાય એ અમારે બંધ થયો। કેટલો કાપ આવે છે વટો? એ 100% જેવો કાપ। 100% બધામાં કાપી લે બધા પૈસા જેવા પૈસા વધારે જેવો વધારે ભેજ વાળો કપાસ છે, જ્યાં હરાજી જોઈને કપાસ ખરીદી કરે છે, પછી કઈ જે કાંટો પર જે કાંટો બી મારે ઉપલબ્ધ વિરોધ નથી કરતા। કેટલા વિરોધ કરે કોઈ સમજતા નહીં। અમે આ વખતે ખેડૂતોની મને એની કોપી મોકલો, અમે એની કોપી મોકલો આવેદનની। આપડા કડદા વાળું બંધ થાય એનું આંદોલન કરીએ છીએ એટલે કરાવડાવીએ છીએ। આખા ગુજરાતમાં બંધ કરાવવાનું છે। આ ભાજપની જ બધી એપીએમસીઓ છે ને બધી જગ્યાએ લૂંટે છે, એટલે વચ્ચેનો સાહેબ ખેડૂત જ જ્યાં તમારે છે। અને અમે કેવું છે સાહેબ, એમનો વજન ખોટો કરો ને એમે તો 20-25 કિલો તો ખેડૂતને માર પાડે, ઓછો જ પડે। તમે આજે તોલી લીજીએ ને અમે ખેડૂતો અને એમને કોટે જઈએ એટલે 20 કિલો કે 25 કિલો ઘટે જ પડે। ખાતર નહીં મળતું, એ મેન પ્રશ્ન
અને આધાર કાર્ડ વાળી સિસ્ટમ એક ખોટી છે. ખેડૂત છે તો જ ખાતર લેવાના છે, બાકી તો ખાતર લઈએ નહીં. દવા આપે ને એવું કર્યા કરે પાછા. પેલી વધારે નોની પેલી નેનો લેવા એમાં કેવું બીજું આપે છે 150 રૂપિયા 450 રૂપિયા ખેરી દેવી પડે. 550 ખાતર બીજું આપે. 300 વગર ચાલે નહીં હાલતા. યુરિયાના કેટલા લે છે? 270 રૂપિયા છે ભાવ. ના સાહેબ, મારે 300 રૂપિયા લે, 300 રૂપિયા પછી એક બોટલ આપે. મેં 20 ડેલી હમણાં લાવ્યો. સરકારી ભાવ 260 સરકારી ભાવના હિસાબે તે દિવસે મેં 277 લેવું જોઈએ. 340 રૂપિયા પર થેલી આપણા બોટલ વળગાવે, પછી બોટલ વળગાવે એટલે 300 રૂપિયા ભાવ લે. એવું થોડું ચાલે કે ખેડૂતો કઈ ચીજ મરવાના. ખેડૂત છે તો જ ખાતર લેવાનું છે. એમાં આધાર કાર્ડ વાળી સિસ્ટમ ખોટી છે. અને આધાર કાર્ડ પર પણ આ 3 કે 4 ઠેલી આપે. 4 થેલી આપે અને એમાં અને આપણે એને કાળો બજાર લેવા પડે. 750 નું એક પેકેટ લેવું પડે, 2.5 કિલોનું જેવું આવે ખાતર નામ. તો તે બોટલ આવે, બોટલ એની જરૂર જ નહીં, આપણે ખાલી એરિયા અને એને કઈ ચીજ આપણો તો ઉપયોગ પછી કરવાનો. શું કરવાનું વધારના પૈસા ના સારું, આનું આંદોલન કરીએ તો આવશો ને બધા? આ લડ્યા વગર સુધરેવા નહીં બધા. નોટ में संचाले, પછી પાંડોડ में ચાલે, પછી કમો અહીંથી નસવાડી में ચાલે. પણ બિલ તો આપતા નહીં, નકલી બિલ આપે. બિલ નહીં આપતા. ના, ઓરિજિનલ તો બિલ તો આપણને આપતા નહીં. આધાર કાર્ડ થી ખાતર લઈએ તો આધાર કાર્ડ માં પ્રિન્ટ તો નીકળે ને, તે પ્રિન્ટ નહીં આપે, એ લખીને આપે. એવું અને આપણો આધાર કાર્ડ નંબર નાખો તો એમાં આટલી બોટલ છે, આટલું આપડે જાય. તો આધાર કાર્ડ આપણે સાહેબ વપરાય તો આપણે શું કરવાનું? અને આપણે આ વેદ ગુજરાતમાંથી ખાતર એમપીમાં જવાનું. ગુજરાતના ખેડૂતોને ખાતર નહીં મળે. અને આમાં સાહેબ કેવું છે, કપાસનો ભાવ અત્યારે આપણે અમે ખેડૂત છે એટલે એક મજૂર આવે એટલે 12 રૂપિયા 13 રૂપિયા લે કિલો. અને આપણે અમે સાહેબ મળતા નહીં પૈસા, શું કરવાનું? સમગ્ર ગુજરાતની જનતા આજે ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે. લોકો તમામ રીતે હેરાન પરેશાન છે, પણ લોકોની કોઈ ફરિયાદ સાંભળતું નથી, લોકોનો કોઈ અવાજ સંભળાતો નથી. અને દરેક જગ્યાએ ડર અને ભયનો માહોલ ઊભો કરીને લોકોને ડરાવા દબાવવામાં આવે છે. અને એવા જ સમયમાં ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે, ગુજરાતના લોકોના હક અધિકારની લડાઈ લડવા માટે એક વિપક્ષ તરીકે અમે આ જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે. પહેલા ચરણમાં તમે જોયું હશે કે ઉત્તર ગુજરાતમાં યાત્રા યોજાઈ અને લોકોએ ખૂબ ઉમળકા સાથે યાત્રામાં જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા. આ બીજા તબક્કાની યાત્રા મધ્ય ગુજરાતમાં ફાગવેલથી શરૂઆત કરી અને યાત્રા આજે ભ્રમણ કરીને છોટાઉદેપુર જિલ્લામાં આવ્યા. થોડા સમય પહેલાં પણ અમે જન આક્રોશ સભામાં કવાટ ખાતે આવ્યા હતા, ત્યારે પણ લોકોએ ખૂબ રજૂઆત કરી હતી. અને ગઈકાલે આખા દિવસ દરમિયાન સંખેડા હોય, નસવાડી હોય કે અહીંયા આગળ કવાટ સુધીના આખા રૂટમાં લોકો વારંવાર રજૂઆત કરવા આવ્યા છે કે દારૂની બદીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો, ખેડૂતોને જે કમોસમી વરસાદને કારણે કપાસમાં અને બીજા પાકોમાં નુકસાન થયું, હજુ એનું પૂરતું વળતર નથી મળતું, ખેડૂતોને કપાસનું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું હોય MSPના ભાવે વેચવા માટે, તો એમાં પણ અનેક તકલીફો પડે છે. અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટના નામે નસવાડી તાલુકાના અનેક ગામોની જમીનો હડપ કરવાનો કારસો ચાલે છે. બીજા વિકાસના નામે આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનથી ધકેલીને કાઢી મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અહીંયા આગળ ગેરકાયદેસર ખનનની મોટી ફરિયાદો છે. આ તમામ મુદ્દાઓને લઈ અને અમે આ યાત્રા લઈને નીકળ્યા છે. લોકો ખુલીને બહાર આવી રહ્યા છે. લોકો ડર અને ભયની જે ભાજપની રાજનીતિ છે એને સામે પડીને હવે બોલતા થયા છે, લડવાનો સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. હું માનું છું કે જન આક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધે છે એમ લોકોમાં એક વિશ્વાસ આવતો જાય છે કે અમારે જે ગુજરાતમાં પરિવર્તન લાવવું છે, અમારે જે ગુજરાતમાં સામાન્ય લોકોની કોંગ્રેસની સરકાર લાવી છે, એ સમય હવે આવી ગયો છે. એટલે આ જન આક્રોશ યાત્રા એ ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ સાબિત થવા જઈ રહી છે. જેમ જેમ યાત્રા આગળ વધે છે, આખા ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો, આ ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે એમાંથી બચાવો, દારૂ ને ડ્રગ્સ ને નશાનો સંપૂર્ણ ખાત્મો કરો, એ અવાજ ઉઠી રહ્યો છે. અને એ મહિલાઓનો, એ સામાન્ય ગુજરાતીના અવાજને અમે બુલંદ કરી રહ્યા છે. જ્યાં જ્યાં યાત્રા જાય છે, તમે કીધું એમ બધી જ જગ્યાએ લોકો કહે છે કે યાત્રા આવવાની છે તો 2-4 દિવસ પહેલાંથી બધા જ અડ્ડાઓ બધું જ બંધ થઈ જાય છે.
પણ યાત્રા પાછી આગળ જાય છે એમ ફરી પાછા હપ્તા લીધા હોય છે, એના કારણે ચાલુ થઈ જાય. પણ હું એ હપ્તા લેવાવાળા પોલીસને, સરકારમાં બેઠેલા ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને કહેવા માગું છું કે હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે, હવે ગુજરાતની મહિલાઓ જાગી ગઈ છે, હવે ગુજરાતના યુવાનો જાગૃત થઈને ગુજરાતને નશામુક્ત બનાવવા માટેના અભિયાનમાં જોડાઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં સરકાર બંધ નહીં કરાવે તો જનતા તમામ નશાને ખાત્મો બોલાવવાની તૈયારી કરી ચૂકી છે. તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.